આપ સૌ કોઈ દ્વારકા ટુડેના માધ્યમથી જાણો છો કે 8 તારીખથી પૂજ્ય ભાઈશ્રીની ભાગવત સપ્તાહ બેટ દ્વારકા ખાતે શરૂ થવાની છે અને ભાઈશ્રી ન માત્ર નારાયણના ગુણગાન પણ સાથે જ દરિદ્ર નારાયણની સેવા પણ એમદા યજમાન પદે જે ધરમસિંહભાઈ નેણસી પરિવારની જે ભાવના છે કે દરિદ્ર નારાયણની સેવા પણ થવી જોઈએ, ન માત્ર જ્ઞાન ન માત્ર વાતો પણ સાથે સાથે કામ પણ થવું જોઈએ અને જે અલગ અલગ સેવા કેમ્પો થવાના છે તો એ વિશે થોડી માહિતી. મેં માનવતાને મોહરી ઉઠે એવા ભાવની જે વાત કરી, સંત પુનિતની પંક્તિઓ યાદ આવે છે કે સેવા અને સત્સંગ એ કરવા જેવા છે બે કામ. સેવા તો જનસેવા કરવી અને લેવું પ્રભુનું નામ. ભગવાન નામ, ભગવાન લીલાના ગાયન સાથે સાથે આ કથા દરમિયાન સેવાનો યજ્ઞ પણ ચાલવાનો છે. આઈ કેમ્પ હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય, કેવા બીજા ઘણા બધા સેવા યજ્ઞો પણ સાથે સાથે ચાલવાના છે. એટલે સેવા અને સત્સંગ એ બંને યાત્રા સાથે સાથે ચાલશે. શારીરિક રોગ અને ભવરોગ એ બંનેનું નિવારણ થાય એવો ભગવાને અવસર આપ્યો છે. આપણે સૌ રોગમુક્ત થઈએ, નિરામય થઈએ અને ખરા અર્થમાં ખૂબ તંદુરસ્તી અને મનદુરસ્તીથી યુક્ત થઈએ. દિવાળી નજીક છે. નવા વર્ષની શુભકામના જ્યારે આપણે આપીશું ત્યારે શુભકામના આપીશું, પણ એની તૈયારી આ બેટ દ્વારકાની કથાથી આપણે કરીએ છીએ. સૌને જય દ્વારકાધીશ. બે શબ્દ નેણસી પરિવાર માટે કે એવો દ્વારા આ લગભગ 8મો જે છે બેટ દ્વારકા ખાતે કેમ થવા જઈ રહ્યો છે, કારણ કે બેટ દ્વારકા જગ્યા ભૌગોલિક દ્રષ્ટિએ પડકારરૂપ છે, ત્યારે ત્યાં આવો સેવા કેમ્પ કરવો તો એમના માટે. ધરમસિંહ નેણસી પરિવાર બેટ દ્વારકામાં દ્વારકાનાથ પ્રત્યે ખૂબ શ્રદ્ધા ધરાવનારો પરિવાર છે. કથાઓના આયોજન પણ સમયાંતરે થતા રહે છે. મસ્કતમાં પણ થાય છે ને અહીંયા પણ થાય છે. મસ્કતમાં પણ અમે 2 કથાઓ ત્યાં કરી. પણ બેટ દ્વારકામાં જ્યારે કથા થઈ રહી છે ને સાથે સાથે આ સેવા યજ્ઞ થઈ રહ્યો છે, ત્યારે આ કથાના માધ્યમથી મનમાં એક બીજી પણ ભાવના છે કે જે ઓલું માઇગ્રેશન થઈ ગયું હતું ને, લોકો બેટ દ્વારકાથી નીકળી ગયા હતા ધંધા રોજગાર માટે થઈ, અને હવે જે રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, સિગ્નેચર બ્રિજ તૈયાર થઈ જતા રિવર્સ માઇગ્રેશન થાય અને બધા જ પાછા બેટ દ્વારકામાં ભગવાન દ્વારકાનાથના શરણમાં આવી પોતપોતાના રોજગાર સારી રીતે ચલાવે, ભગવાનના ગુણગાન ગાય, દ્વારકાધીશજીનો પ્રસાદ લે અને બેટ દ્વારકાનો પણ ખૂબ સરસ રીતે વિકાસ થાય. જ્યારે સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર પોતાની રીતે દરેક તીર્થોના વિકાસ થાય એના ઉપર ધ્યાન આપી રહી છે, ત્યારે દ્વારકા અને બેટ દ્વારકાનો પણ, કારણ કે આપણા 4 ધામમાંનું એક અત્યંત મહત્ત્વનું આ ધામ છે, આ સ્થાન છે. એટલે એના વિકાસની હવે એ સૂર્યોદય થયો છે, એટલે એ ખૂબ ખૂબ આગળ ચાલવાનું જ છે.